કાળઝાળ ગરમી વચ્ચે આજે પણ અનેક ગામડાઓ એવા છે જ્યાં લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે। પાણી માટે વલખા મારતું ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી તાલુકાનું સમલા છે, જ્યાં 2200થી વધારે લોકોની વસ્તી છે। પણ અહીં પાણી માટે લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। ગામમાં ઘરે ઘરે નળ તો છે, પણ નળમાં જળ નથી। ગામમાં નળ સે જળ યોજના માત્ર કાગળ પર જ હોય એવું સામે આવ્યું છે। ગામની મહિલાઓ પાણી માટે દૂર દૂર સુધી ભટકે છે। આ ઉપરાંત સ્થાનિકો ગામના તળાવનું પ્રદૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે। ત્યારે સમલા ગામના લોકોએ પીવા માટે પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી। पानी नहीं 2 વર્ષથી पानी આવતું नहीं, नळ घरे घरे पण हवा आवे खाली बस अवाज आव्या राखा ककड्या राखा अंदर આપણે એમ થાય પાણી અમે મોટર ચાલુ કરી કરીને થાકી જાય અને પાણી ભરવા રાત થાકી જાગી તો પાણી ન આવતો દિવસના કામ ન કે છોકરા ભૂખ્યા રહે। અમે આ જાતા વગડામાં પાણી ગોતી ગોતીને લાવી તલાવડી હે ઠેઠ બે એક 3 કિલોમીટર છે ને ભરલે પાણી એમ ખામકો પાણી જો તળાવમાં તો જો ગંદકી નકરી લુગડા ધોય એવું પાણી સાહેબ નથી તળાવમાં તો અમાર પીવું કેવી પાણી અને પીવી તો રોગચાળો ઉપડીને બરાબર માંદા પડે છોકરાઓ અમે બધા બીમાર પડવી એટલે પાણી જોઈએ અમાર પાણીની સમસ્યા બીજું કશું જ અમાર ગામ આરે કોઈ તકલીફ નહીં ગામમાં અમે સુખી જ છીએ। 2 વર્ષથી પાણી ન પોટ તો થોડું થોડું આવતું વણ તો અવાજ આવતો ના નળ તો ઘરે ઘરે પણ પાણી વિના શું કરવાનું નળ ને અમે પાણીની વ્યવસ્થા કરી દો બીજું અમે કઈ ન કરી। અત્યારે પાણી આ તળાવમાં જોવો પીવે એવું નથી તો અમે પીવી છે અને નાવી ધોવી એમાં પીવી એમાં તળાવ ફરતા આંટો મારીને સાહેબ જોઈજો કે પાણી પીવે લાયક છે કે નથી તો અમે છતાં પીવી અને દવાખાને જાવી અમે મજૂરી કરવી કે દવાખાને જાવી કે પાણી ભરવી અમારું અમે પાણીનું કરો કઈ અને આમથી પાણી અમને આપો આખી લાઈન અમને અમારી પરાઈ ની આપો નહીં। પાણીની સમસ્યા છે અમારા ગામમાં પાણી જ ના આવતું 1-12 મહિનેથી તો હાવ નહીં ગામમાં ઘરે ઘરે નળ છે બધાના ઘરે ઘરે અત્યારે હાવ ના આવતું પાણી આ સબમાંથી ના આવે પણ ઘરે આવે આ સબમાં આવે તો ઘરે આવે ને પાણી આપે તો અને એક અમને અધિકારી સરકારી માણા મીકો પાણી આપે એવો। અમે પાણી પુરવઠામાં પણ ઘણી વખત રજૂઆત કરેલી હમણાં અમે 25/3/2025 ના રોજ પણ રજૂઆત કરેલી પાણી પુરવઠામાં કે અમારા ગામમાં પાણીની તકલીફ વધારે છે। પાણીનો પુરવઠો ઉનાળામાં ખૂબ ઘટી ગયો છે એનું વધારે પાણી આવવા માટે આ લોકોને રજૂઆત કરેલી પણ હજુ સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી અને આ ઉનાળાની વધતી જતી ગરમીના લીધે ગામ લોકોને ખૂબ જ પાણીથી ખૂબ જ હેરાનગતિ થાય છે। તો આ પાણીનો નિકાલ કરવા આપ સાહેબશ્રીને અમે વિનંતી કરી છતાં હજુ સુધી કોઈ નિકાલ આવેલ નથી। હા રજૂઆત કરેલી છે પણ સંપમાં પાણી હોય તો અમે ગામ લોકોને અપાઈએ ને અહીંયા પાણી જ પૂરતું નહીં આવતું અને આવે છે પણ તો પણ સાવ ઓછું પાણી આવે છે। આમ તો વાડલાથી આવે છે એ બાબતે તો ખાસ ખ્યાલ નહીં પણ ગામમાં જેટલી વસ્તી પ્રમાણે જે પાણી મળવું પડે એ જથ્થો ખાસ મળતો નહીં। તાલુકાના સમલા ગામમાં 2200 ની વસ્તી ધરાવતું આ ગામ છે ને આ ગામમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત જોવા મળી રહ્યા છે। ત્યારે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં પાણી તેઓના ગામમાં નથી પહોંચી રહ્યું। ત્યારે નળ સે જળ યોજનાની અંતર્ગત જે ઘરે ઘરે નળ તો આપવામાં આવે છે પરંતુ નળમાં પાણી ન આવતા ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ગ્રામજનોની મહિલાઓ ગામના સીમ વિસ્તારના તળાવમાં 1 થી 1.5 કિલોમીટર ચાલીને પાણી ભરવા જાય છે। ત્યારે અહીંની ગ્રામજનોની એવી માંગ છે કે તેઓને પાણીની સમસ્યાથી તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવે તેવી હાલ માંગ કરી રહ્યા છે। વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, ગામ સમલા, સુરેન્દ્રનગર।